દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમની મુંબઈમાં લગ્નની ઉજવણી બાદ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જીવો વર્લ્ડ સેન્ટર ખાતે તારીખ 12 જુલાઈએ અનંત અને રાધિકાએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાણા. પણ હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખરે મુંબઈ રાતોરાત કેમ આ અંબાણી પરિવારે છોડ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકાએ રાતોરાત લગ્નના પહેલા જ દિવસે મુંબઈ છોડ્યું છે. જાણીને તમને નવાઈ લાગશે. ચાલો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ઉજવણી બાદ પોતાના પૈતૃક શહેર જામનગર ખાતે અંબાણી પરિવાર પહોંચ્યો છે. જામનગર પહોંચતા જ નવપરિણીત કપલનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે. આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે. જાણીને તમને નવાઈ લાગશે. અંબાણી પરિવારના લાડકા નાના પુત્ર અનંત અંબાણીના 4 દિવસીય લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય અંદાજમાં થયા. આખો અંબાણી પરિવાર બંનેની ખુશીમાં સામેલ થયો. આ દરમિયાન બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સ્ટાર્સનો જાદુ પણ જોવા મળ્યો. તો આખરે અનેક દિગ્ગજ ક્રિકેટરો, કલાકારો, આ ઉપરાંત સંતો, મહંતો અને દેશના વડાપ્રધાન સાથે એમના આશીર્વાદથી આ નવદંપતીને આશીર્વાદ મળ્યા અને હવે આ નવદંપતી જામનગર પહોંચી ગયું છે. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર લોકોનો એમ કહેવાય કે ઘસારો જોવા મળ્યો. દંપતીનું ફૂલોના હાર, સજાવટ અને ઢોલ નગારા વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ ભવ્ય ઉજવણીની ઝલક પણ સામે આવી રહી છે. આ ભવ્ય સ્વાગતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મુંબઈમાં લગ્નની ઉજવણી બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમ કહેવાય કે ગત મંગળવારે મુંબઈના ખાનગી કાલીના એરપોર્ટથી ગુજરાતના જામનગર જવા માટે નીકળ્યા હતા અને રાત્રે પહોંચ્યા હતા. અહીં પહોંચતા જ તેમનું ભવ્ય સ્ટાઇલમાં સ્વાગત થયું હતું અને એરપોર્ટના જ એક્ઝિટ ગેટ પર ફૂલોની ચાદર પથરાયેલી હતી. આ ઉપરાંત સુંદર સજાવટ સાથે ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા હતા. રાધિકા અને અનંત આવતાની સાથે જ આરતી કરીને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એમ કહી શકાય કે આ અંબાણી પરિવારના પગલાથી જામનગરની ધરતી ખુશ થઈ હતી. બંને એક મોટા કાફલાની વચ્ચે ખુલ્લી જીપમાં બહાર આવ્યા, જ્યાં હજારો લોકો બંનેને જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે અનંત અંબાણી જામનગરના લોકોને પોતાનો પરિવાર માને છે. એથી જ તેઓ તેમના લગ્ન પછી તરત જ તેમના નજીકના લોકો વચ્ચે પહોંચ્યા છે. અનંત અંબાણી માટે જામનગર ખાસ કેમ છે દોસ્તો? ચાલો હવે અમે તમને જણાવી દઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે અનંત અંબાણીએ જામનગરમાં જ વનતારાની શરૂઆત કરી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પહેલું પ્રી-વેડિંગ આયોજન પણ એમ કહી શકાય કે જામનગરમાં જ થયું, જેમાં દેશ વિદેશથી કેટલીય હસ્તીઓએ ભાગ લીધો. આ ઇવેન્ટ પહેલા અનંત અંબાણીએ જામનગર સાથેના એમના કનેક્શન વિશે જણાવ્યું હતું. એમણે કહ્યું હતું કે જામનગર એની દાદીનું ઘર છે, એટલે કે એના પિતાનું મોસાળ છે. અનંત અંબાણીએ તેના બાળપણનો ઘણો સમય જામનગરમાં વિતાવ્યો છે, જેના કારણે તેને આ જગ્યા સાથે વિશેષ લગાવ છે. આમ પણ જન્મભૂમિ સાથે સૌ કોઈને લગાવ હોય છે, ત્યારે આ અંબાણી પરિવારના પહેલા પ્રી વેડિંગ પરથી સાબિત થાય છે કે અંબાણી પરિવારનો જામનગર સાથે કેટલો મજબૂત નાતો છે. દોસ્તો, એમ કહી શકાય કે આપણે ગમે તેટલા વિશ્વમાં આગળ વધી જઈએ પણ આપણું ગામડું, આપણું વતન એને ક્યારેય ન ભૂલવું જોઈએ. અંબાણી પરિવાર આ બહુ મોટી શીખ આપે છે. ત્યારે દોસ્તો, એક ગુજરાતી તરીકે આપણને સૌ કોઈને ગર્વ થાય કે આપણે પણ ગુજરાતી છીએ, કારણ કે અંબાણી પરિવારે દેશ અને દુનિયામાં એમના લગ્નને મોંઘા લગ્ન તરીકેનું સ્થાન નોંધાવ્યું છે. ત્યારે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ આ લગ્ન નોંધવામાં આવ્યા છે. દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, ત્યારે આ નવદંપતીને કોમેન્ટ બોક્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવાની જવાબદારી તમારી છે. એમને પ્રેમ અને આશીર્વાદ આપવાની જવાબદારી તમારી છે. ત્યારે દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.